તો જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? મેહુલભાઈ બ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આપણે સવારમાં ઝાકળ પડ્યો હોય વાડીએ ને ઝાકળ ઘઉં માથે આવી ગયો હોય તો ઘઉંમાંથી ઝાકળ ઉડાડવું હોય તો એના માટે જુગાડ જોવો તમે કે આ એક ઘઉંનો કેરો હોય એને સાઈડની લાકડી લઈ લેવાની છે. લાકડી એક માણસને બે બાજુ માણસને લાકડી પકડાવીને ઘઉં માથે હાલ્યું જવાનું, એટલે તમારે ઘઉંમાંથી જે ઝાકળ હોય એ ઉડી જાય છે અને ઘઉંને કાંઈ નુકસાન ઝાકળથી થતું નથી. તો આવા નવા જુગાડ જોવા માટે મને જોતા રહેજો. તો મિત્રો, વાડીએથી હું તરત ઘરે આવ્યો. ઘરે આવીને હું ક્યારેને એક મોબાઈલ આપણે લીધો હતો ને તેમાં હું મથતો હતો ક્યારેનો. એમાં નેટવર્કનો ઇસ્યુ છે થોડોક, નેટવર્ક આવતું નથી. ટાવર આવે છે, નેટ નથી આવતું. તો મેં વિવોના કેર સાથે વાત કરીને હું ક્યારેનો મથું છું. એમાં બધું કામ કે એ ભાઈ જે કહેતા હતા એમ કરવાનું હતું. જો આ આપણો મોબાઈલ પડ્યો છે એમાં થોડુંક નેટવર્કનો ઇસ્યુ છે તો એ થોડોક સોલ્વ કરવામાં મથતો હતો, એટલે ક્યાંય વિડીયો લેવાનો નહીં. હવેથી પાછો વિડીયો લઉં છું, બ્લોગ બનાવું છું. અને આવો તડકે બેઠો હું ધાબે, કારણ કે નીચે નેટવર્ક નથી આવતું. ધાબે ચડું તો નેટવર્ક થોડુંક આવે એના માટે. તો મિત્રો, જોઈ લો તમે આ ચણા કેવા સાહે ચણા વાવેલા છે. 26ની જારીએ ચણા વાવેલા છે. તમારે ચણા કેવા છે જરા કમેન્ટ કરી દેજો. અને કાંઈક ચણાનો ગ્રોથ આવો છે, આમાં કઈ દવા મારી છે, બોરાજન મારી દેવાય તો ડાળ બાળ સુકાતી નથી એનાથી, અને ગ્રોથ પણ સારો આવે છે. પછી કપામાં જો તમારે આવી કપા અત્યારે છે કોઈને, જુઓ તમે કપામાં તમે કેટલા રાઉન્ડ માર્યા અને હવે કપા કોણે કાઢી નાખ્યો છે એ કોમેન્ટ કરી દો જરાક. અને હજી કોને કપા ઊભો છે એ પણ કોમેન્ટ કરી દો. અને કેટલીક વીણી હજી આવે એમ છે કપાની. તો આમાં તો હવે કાંઈ છે નહીં, હવે મને એમ છે આ કાઢી જ નાખવાનો હોય છે. તો આવું છે કાંઈક. તો મિત્રો, હું મારી વાડીએ છું અત્યારે. બહુ ઓલા આપણે સિમ કાર્ડ દ્વારા થોડીક મગજમારી કરતો હતો ને એ બધી કરતો હતો. પછી બપોર વાડી આવીને ઘડીક સૂઈ ગયો. મેં કીધું કાંઈ લપ કરવી નથી, થવું હોય છે થાય, નકર ફોન લઈ આવશું બીજું શું. તો અહીંયા પડી છે કાંધાની માંડવી. આપણે કાંધું આવે ને, કાંધું એની માંડવી પડી છે. 2 પોટલા છે. આ બધી કાંધાની માંડવી છે. 4 પોટકા છે. સામે આપણા ભાઈ આવી ગયા છે, અપલખણા ભાઈ. જો ચાનો ટાઈમ થાય એટલે એનું આગમન થઈ જ ગયું હોય. ફૂલ તૈયારીમાં આવ્યા છે, કાંઈ ન ઘટે. આમ જો મને કે ચા બનાવો છે, ચા પીવાનું ટાણું થાય ને એટલે મને કે ફોન કરજે. મારો દીકરો ફોન કરવાનો કે હા ભાઈ હા. અને આ જો મથે હે નળિયું, વાહે જો ઉલાડે હે આમથી નામ. જો નળી તૂટી ગઈ છે, જો પોસાડે છે દાઈજમાં. આવું કઈક છે મિત્રો. અવાજ આવશે. હાલો, બોલો. હાલો. નથી આવતો? ના કેમ? ક્યાં આવે? હા, અવાજ તો આવે છે ફૂલ. ક્યાંય મને સંભળાતો નથી. બોલો તો. હાલો, નથી આવતો? હાલો, હાલો. ક્યાં આવે? એટલે આવે છે હવે. હું સંભળાતું નથી, નું આવે. તો મિત્રો, અત્યારે હું મારી જૂની વાડી આવ્યો છું. જૂની વાડીએ લસણ છે, એમાં પાણી જાય છે. તો મેં કીધું આટો મારતો આવું, લસણ જોતો આવું કેવું છે લસણ. તો કાંઈક અમારું આવું છે લસણ. અને ભગતભાઈ પાડે છે પાણી. ભગતભાઈ હાય. તો મિત્રો, આપણે ગાહાટું થોડીક મકાઈ વાઢવાની છે, તો મકાઈ વાઢી લઉં. કાલ આપણે જ્યાં મકાઈ વાઢવા આવ્યા હતા ત્યાંથી જ વાઢવાની છે મકાઈ. તો થોડીક મેં કીધું મકાઈ વાઢી લઉં, એટલે ગાને મકાઈ પૂરી થઈ ગઈ હતી. જે કાલ પાથરો મોટો વાઢી આવ્યો હતો એ પાથરો આ થોડોક એવો છે, તો આજ પાછો થોડોક વાઢી લઉં. એટલે વાં જો કેરો છે નથી, મકાઈ વાઢી લેવી થોડીક, એક પાથરો લોટકો ભરીને, એટલે ગાને મકાઈ ખૂટે નહીં.